જય ધન્વંતરી। હવે ગરમી તો ચાલુ થઈ જ ગઈ છે, તો જેની સૌથી વધારે રાહ જોવાતી હોય અને જે બધાને સૌથી વધારે પ્રિય છે એવા ફળોના રાજા કેરી વિશે વાત કરીએ। આપણા આયુર્વેદમાં પણ કાચી અને પાકી એમ બંને પ્રકારે કેરીનું વર્ણન કરેલું છે, તો તે આપણે જોઈએ। કાચી કેરી ખાટી હોય છે અને જ્યારે તે નાની હોય તો એ ભોજન પ્રત્યે રુચિ વધારનારી અને વાતપિત્તને પણ વધારનારી છે, પણ જ્યારે તે મોટી થાય છે ત્યારે તે ત્રણેય દોષને દૂષિત કરે છે, જોડે રક્તને પણ બગાડી રક્તના વિકારો ઉત્પન્ન કરે છે। પરંતુ પાકી કેરી મધુર અને પાછળથી થોડી કષાય રસવાળી હોય છે। તે પચવામાં ભારે, શીતળ અને સ્નિગ્ધ છે। તે કફ વધારે છે, જોડે બળ અને વીર્યને વધારી શરીરનું સંતર પણ કરનારી છે। તે હૃદય અને વર્ણ માટે પણ હિતકારી છે, પરંતુ તેને નિચોડીને કાઢેલો રસ હૃદય માટે નુકસાનકારક છે। થોડું પિત્ત અને જઠરાગ્નિ પણ તે વધારે છે। પણ જો કેરીનો વધારે ઉપયોગ કરવામાં આવે તો તે પાચન શક્તિને મંદ કરે છે અને રક્તના વિકારો પણ પેદા કરે છે। તો આ હતી કેરી વિશે સામાન્ય જાણકારી, જે કેરી ખાતા પહેલાં જાણવી જરૂરી છે। તો આવી નવી જાણકારી માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય આયુર્વેદ।